ખેડૂત મિત્રો, આજે આપણે છીએ જુનાગઢ જિલ્લાના વંશી તાલુકાના ધંધોર ગામની અંદર. ભાઈ, તમારું નામ શું છે? દિનેશભાઈ. આપણે કેટલા વીઘાનું જીરું વાવ્યું? એ 20 વીઘા છે. 20 વીઘાનું જીરું વાવ્યું, બરોબર. જીરા પહેલા શું વાવ્યું હતું આપણે આમાં? એમાં 2 વર્ષ આગળ ધાણા હતા. ધાણાવાળામાં શું થયું આપણે? ધાણાવાળા પાસે 2 વર્ષ કાંઈ નથી વાવતર કર્યા, આટાણા વાવતર કર્યા ને જીરાને. તો હું જીરામાં શું થયું? એ પાણી પાઈ દીધું, હાવ બગડે હો. જો આમ બતાવો જીરું બે, જો બતાવો વિડીયો ભાઈ. આમ જો જીરું બગ બેસી ગયું. આમ જો ટૂંકમાં ધાણાવાળામાં ચોથું પાણી પાયું. પહેલા ભાઈએ ઉગાડવાના 3 પાણી પાયા હતા, અને ચોથું પાણી પાયા પછી 5-7 દિવસ ધીમે ધીમે જીરું બેવા માંડ્યું, બરાબર. તો આ રીતનો આખો ઘેરો છે. જીરું ધીરે ધીરે બેસી ગયું છે. આપણે ઘણી વખત કહેવાય છે કે ધાણા અને જીરું બે નામ ભેગું બોલાય. આપણે કેમ બાયું કે તે ધાણા જીરું, બરોબર છે, પણ બેનો પાકનો મેળ આવતો નથી, બરોબર છે. ધાણાવાળામાં 100 વીઘામાંથી 90 વીઘામાં જીરું બગડી જાય, 10 વીઘામાં થાય, 10 વીઘામાં એને થાય. થોડીક ભગવાનની કૃપા હોય, સમય વાતાવરણ સારું આવી ગયું હોય તો કુદરતી ઘણા ખેડૂત એમ કહેતા હોય કે મારે ધાણાવાળામાં જીરું થયું, ભાઈ બગડવાની શક્યતા વધારે. ધાણાવાળામાં જીરું બગડવાની શક્યતા 90%. બધાય માવો ખાતા હોય, બધાય તમાકુ ખાતા હોય, બધા દારૂ પીતા હોય, બધાને કેન્સર ન થાય, પણ તમાકુ ખાવાવાળાએ માવા ખાવાની ટકાવારી વધારે હોય, બરાબર ને ભાઈ? બરાબર. તો આપણે જોયો તમે આ ધાણાવાળામાં જીરું બેસી ગયું. ભાઈ ડોઝે મૂંગા મારે, પણ રિઝલ્ટ ઘડીકમાં નહીં મળે. આની દવા એક જ. ધાણાવાળામાં તમારું જીરું બેસી જાય તો એક દવા, તમારી જમીનમાં ભેજ તૂટેની દવા હું તમને હજી કહું છું. તમારી જમીનમાં ધાણાવાળામાં જેમ જેમ ભેજ ઘટતો જાય એમ તમારું ટૂંકમાં જીરું છે ને ભાઈ, રિકવરી આવશે. આ જીરામાં ઉત્પાદન હવે 100% ન આવે, કારણ કે જીરું બેસી હજી. આ ધાણાવાળામાં જીરું પાયા પછી 5 દિવસ ધીમે ધીમે બે, 5 દિવસ વધારે બે, 7 દિવસ વધારે બે, 10 દિવસ વધારે બે, 15 દિવસ વધારે, એમ કરતાં જીરું આખું બેસી જાય અને ઉત્પાદન ઘટે. આ ભાઈએ જો જીરામાં પાણી ન પાયું હોત ને તો હું એટલી ગેરંટી મારું 7-8 મણ જીરું થાત, બરોબર ને ભાઈ? તો 20 વીઘાનું જીરું હતું તો 20 સત્તા 150 મણ જીરું થાત. 15 ચોખ્ખું 6 લાખ રૂપિયાનો માલ તો થવાનો, 4,000 ભાવ હતો, બરોબર ને? પણ ખેડૂત ને હોય ભાઈ, પાણી પાઈને જીરું બગાડે. આ દુનિયા, આખા ભારતની વાત તમને, રાજસ્થાન અને ગુજરાતના તમામ ખેડૂતો વધારે પડતા જીરાના ભાવ જે ઉંચકાઈનું કારણ છે ધાણાવાળામાં કે કોઈ પણ જગ્યાએ જીરુંને પાણી પાય એટલે જીરું બગડી જાય. હજી તમને કહું, ધાણાવાળામાં તો પાણી નહીં જ પાવાનું, પણ તમારું ખેતર કુંવારું હોય ને ભાઈ તોય પાણીમાં ધ્યાન રાખવાનું, કારણ કે જીરું છે ને ભાઈ એ પાણી સહન કરે નહીં. આને ખાલી ભેજ જોઈએ. આપણે કહેવાય છે ખેડ ખેતરને પાણી, મોલને લાવે તાણી. ટૂંકમાં આને ખાલી મૂળમાં ભેજ જોઈએ. ખેડૂત છે બધા મિત્રો, એ ખેતરને પાણી પાય, કોઈ મોલને પાણી પાતા નથી. ખરેખર તો દરેક ખેડૂતોએ મોલને જોઈએ એટલું પાણી આપવું જોઈએ. કે દાખલા તરીકે આજે આ નાનું બાળક હોય તો એને પાણી માપમાં જોઈએ, 10 વર્ષનું બાળક હોય તો એને પાણી વધારે જોઈએ, અને યંગ માણસ હોય તો એને 5 થી 7 લીટર પાણી જોઈએ, બરોબર છે? તો આ નાના બાળકને તમે વધારે પાણી અપાવો એટલે શું થાય? આ નાનું બાળક હતું ને તમે પાણી પાયું એટલે આ જીરું પતી ગયું, બરોબર છે? આમાં રિકવરી આવતા વાર લાગે, દવાનો ખર્ચો વધી જાય. તો ખેડૂત મિત્રોને મારે ખાસ કહેવાનું કે જીરામાં પાણી પાયા પછી દવાના ખોટા ખર્ચા કરવાના નહીં. દવા સામાન્ય મારવાની, કાર્બોડિઝમ, મેન્કોજેબ, ટ્રાયસાયક્લોઝોલ, સલ્ફર, જેથી કરીને ભેજ તૂટે. પણ જમીનનો ભેજ દુનિયામાં ઘડીકમાં કોઈ દવા તોડી ન શકે, એ ભગવાન તોડી શકે. તમારો ભૂર પવન એક ધારો વાતો હોય, દાખલા તરીકે ઘડીક આ આથમનો પશ્ચિમ દિશાનો ઝાકરી પવન વાતો હોય, ઘડીક આ સૂર્ય પવન વાતો હોય, ઘડીક ભૂર પવન વાતો હોય, ઘડીક આ પવન વાતો હોય. ખેડૂત માટે ફાયદાકારક પવન છે પાણી પાયા પછી આ દિશામાં ભૂરનો પવન પાય એટલે ટૂંકમાં જીરામાં શું થાય, ધીરે ધીરે ભેજ તૂટે જમીનમાં. તમે જુઓ આમાં કેટલો ભેજ છે, બતાવું તમને. હજી આમાં લાડવા વરે એટલે આમાં હજી 10 દી લગન 12 દી સુધી ભેજ તૂટશે નહીં. હજી આ એટલું જીરું બેઠું જોવો તમે, આ જીરું ઘણું બેસી ગયું, બતાવાય ભાઈ. આ જીરું બધું બેસી ગયું છે, હુકારો આવ્યો છે, અને જેમ જેમ સમય જાહે એમ હુકારો વધતો જાહે આમાં. ટૂંકમાં આ જમીનનું કેન્સર છે, બરોબર છે? અને કેન્સરની દવા ઓછી હોય, તમારો ઇમ્યુનિટી પાવર સારો હોય તો તમને રિકવરી આવે. તો જમીનની અંદર ફળદ્રુપતા વધારે હોય, ઇમ્યુનિટી સારી હોય, જમીનનો પીએચ સારો હોય તો ઉપર થોડીક દવા કામ કરે. પણ જમીનમાં અંદર જો મૂળનો હુકારો કરી ગયો તો મૂળના હુકારાની કોઈ દવા છે નહીં. આ રીતનું જીરું બેઠું હોય અને દુનિયાની કોઈ તાકાત એને રોકી ન શકે, કુદરત જ રોકી શકે. એ વાતાવરણથી એક ધારો કન્ટિન્યુ ભૂર પવન વાય તો રોકાય, બરોબર છે? આ વસ્તુ કેવી છે, બરોબર છે? આમાં પ્રયત્ન કરશું, આપણે મહેનત કરશું, પણ સાચી સલાહ ખેડૂત નહીં જ આપવાની. ધાણાવાળામાં બને ત્યાં સુધી પાણી ન પાવું, છતાં આપણે રહેવાતું ન હોય, અંદરથી પાઈ દેવું 10 મણ જીરું કરી લેવું હોય તો કમસે કમ ખેડૂત મિત્રોએ છે ને પટ્ટી ફુવારા મૂકવાના 10 મિનિટ, 15 મિનિટ. એ જોવાનું વાતાવરણ સારું હોય, ખુલ્લું હોય, ઉપર ભેજ ન હોય તો આ બધું કરવું. બાકી આ રિસ્ક લેવાય નહીં, કારણ કે 20 વીઘાનું જીરું એટલે ટૂંકમાં આપણે 7-8 લાખનો માલ બગાડવા, એના કરતાં પાણી ન પાવું સારું. જો આ રીતનો હુકારો હોય ને ભાઈ તો
તો આમાં ઘડીકમાં કોઈ દવા કામ ન કરે, બરોબર છે. અને જીરુના ભાવ થાય એનું કારણ એક જ છે, આ પાણી. ખેડૂત પાણી પાય જ રાખે.